વેલકમ બેક ટુ ધ ચેનલ. તો આની પહેલાંના સેશનમાં આપણે જે 4 અલગ અલગ પ્રકારના જે રોટરી કમ્પ્રેસર આવે છે બરાબર, એ આપણે અલગ ટાઈપના જોયા હતા બરાબર. આપણે આપણે વર્ગીકરણમાં જોયેલું કે 2 ટાઈપના કમ્પ્રેસર હોય છે. એક છે રેસિપ્રોકેટિંગ કમ્પ્રેસર બરાબર, કે જેમાં બેઝિકલી આ જે બંને ટાઈપના જે કમ્પ્રેસર છે રેસિપ્રોકેટિંગ અને રોટરી બરાબર, એ શેની પરથી એનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે કે એની અંદર જે કમ્પ્રેસરની અંદર જે રહેલા જે મૂવિંગ એલિમેન્ટ છે, જે હલનચલન કરતા જે એલિમેન્ટ છે, ઘટકો છે બરાબર, એ કઈ દિશામાં અને કઈ રીતે એ મૂવમેન્ટ કરે છે, કઈ રીતે એનું જે મૂવમેન્ટ છે એ થાય છે બરાબર, એની પરથી તમે આ બંને ટાઈપના કમ્પ્રેસરનું વર્ગીકરણ તમે કરી શકો. રેસિપ્રોકેટિંગ અને રોટરી બરાબર. રેસિપ્રોકેટિંગમાં શું હોય કે જેમાં પિસ્ટન અને સિલિન્ડરની એસેમ્બલીનો ઉપયોગ થાય ને, જેમાં તમારું જે મૂવમેન્ટ છે તમારા ઘટકોની બરાબર, એ રેસિપ્રોકેટિંગ થાય બરાબર, ટુ એન્ડ ફ્રો આગળ પાછળ થાય બરાબર. અને રોટરીમાં કેવું હોય કે જે એના રોટરી કમ્પ્રેસરની અંદર જે ઘટકો હોય બરાબર, એના જે મેઇન જે ઘટકો છે બેઝિકલી એક રોટર જેવો હોય કે ઇમ્પેલર જેવો હોય કે જે ગોળ ફરતા હોય. એ પોતાની અક્ષિસ છે એની શાફ્ટ છે એની અક્ષિસ તરીકે કામ કરે ને એને આજુબાજુ એની ઉપર એના સંદર્ભમાં એ ગોળ ગોળ ફર્યા કરે એની સાપેક્ષ બરાબર. તો એ 4 ટાઈપના જે રોટરી કમ્પ્રેસર હતા એ આપણે ગયા વખતે જોયા હતા. હવે જો ઇનકેસ તમારામાંથી કોઈ પણ લોકોએ જો એ વિડીયો મિસ કર્યો હોય તો દર વખતના વિડીયોની જેમ આ વિડીયોની જે છેલ્લી 20 સેકન્ડ હશે એમાં તમારી સ્ક્રીનની લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર ડાબી બાજુ ઉપર એક ટેબ આવી જશે જેની ઉપરથી તમે એ જે વિડીયો છે તમે ચેકઆઉટ કરી શકશો બરાબર. તો આજનો વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ. તો આમાં આજે આપણે જે મેઇન ટોપિક જોવાનું છે એ છે સિંગલ સ્ટેજ એર કમ્પ્રેસર ને મલ્ટી સ્ટેજ એર કમ્પ્રેસર બરાબર. જે આપણે વર્ગીકરણ જોયું હતું કમ્પ્રેસરનું શરૂઆતની અંદર, ત્યારે આપણે જોયું હતું કે એક એવું હતું કે કેટલા સ્ટેજમાં કે કેટલા ભાગોમાં તમે હવાનું કમ્પ્રેશન કે દબાણ છે તમે કરો છો બરાબર. તેમાં 2 પ્રકારના હતા, એક હતું સિંગલ સ્ટેજ અને એક છે મલ્ટી સ્ટેજ બરાબર. તો એ બંને છે કયા ટાઈપના આવે ને શું કામ એનું છે એ આવી રીતે વર્ગીકરણ કરવામાં આવ્યું છે આપણે જોઈ લઈએ બરાબર. તો હવે સિંગલ સ્ટેજ, હવે કમ્પ્રેશનનો તમે જ્યારે ઉપયોગ કરતા હો ત્યારે તમને જે કમ્પ્રેશનનો તમે ઉપયોગ કરો ક્યાંય પણ જગ્યાએ બરાબર, એ ઉપયોગ કરતા પહેલાં જ તમને પહેલેથી ખબર હોય છે કે ભાઈ તમારે જે દબાણ જે જોતું છે હવાનું બરાબર, કમ્પ્રેસ થયા પછી દબાયા પછી જે હવા બહાર નીકળશે એનું દબાણ તમારે કેટલું જોતું છે એ તમને પહેલેથી તમને ખ્યાલ હોય છે બરાબર. કે ભાઈ વાતાવરણના દબાણ કે એટમોસ્ફિયર પ્રેશરવાળી જે હવા કે એર છે બરાબર, એને મારે કમ્પ્રેસ કરીને કેટલા દબાણ સુધી કેટલા પ્રેશર સુધી મારે પહોંચાડવી છે બરાબર. અને કેમ કે પ્રેશરે મારે હવા મારે જોતી છે અને દબાણવાળી હવાની મારે ઉપયોગ કરવાનો છે કોઈ પણ જગ્યાએ બરાબર. તો એ તમને પહેલેથી ખ્યાલ હોય છે. તો એની ઉપરથી કે જે શરૂઆતનું દબાણ છે એ અને અંતનું દબાણ છે એ બરાબર, બંનેનો તમે રેશિયો કરો કે અંતનું દબાણ છેદમાં જે શરૂઆતનું દબાણ બરાબર, એટલે કે એન્ડ પ્રેશર ડિવાઇડેડ બાય સ્ટાર્ટિંગ પ્રેશર બરાબર, એ બંનેનો જે રેશિયો તમે કરો એને કહેવાય કમ્પ્રેશન રેશિયો બરાબર. તો હવે કમ્પ્રેશન રેશિયો તમને પહેલેથી ખ્યાલ હોય છે બરાબર. હવે ઘણીવાર એવું બનતું હોય છે કે જો કમ્પ્રેશન રેશિયો એક પર્ટિક્યુલર લિમિટ કરતાં વધી જાય બરાબર, તો પછી એને સિંગલ સ્ટેજમાં કે એક જ ઝાટકે એક જ ભાગમાં એનું દબાણ વધારવું બરાબર કમ્પ્રેશનની અંદર, એ થઈ શક્ય છે, એ પોસિબલ છે, એમાં કાંઈ વાંધો ન આવે. પણ એના કારણે શું થાય કે તમારું જે કમ્પ્રેસર છે એની એફિશિયન્સી ઘટી જાય બરાબર, એની કાર્યદક્ષતા કે એફિશિયન્સી જે તમારા કમ્પ્રેશનની હોય જેનો તમે ઉપયોગ કરો છો એ ઘટી જાય બરાબર. એટલા માટે એવું તમને રિકમેન્ડ કરવામાં આવે કે એવું તમને સજેસ્ટ કરવામાં આવે કે જ્યારે તમારું કમ્પ્રેશન રેશિયોની વેલ્યુ છે એ તમારી કોઈ પણ એક પર્ટિક્યુલર વેલ્યુ કરતાં વધારે હોય ત્યારે તમને એવું સજેસ્ટ કરવામાં આવે કે તમે એક ઝાટકે નહીં પણ અલગ અલગ એક કરતાં વધારે ભાગોમાં તમે કટકે એ જે દબાણ તમારે જે પ્રેશર વધારવું છે આવવાનું એ તમે કટકે વધારો બરાબર, એક ઝાટકે ન વધારો, જેના કારણે તમને તમારી જે એન્ડ પ્રેશરવાળી કે અંતના દબાણવાળી જે હવા છે એ પણ તમને મળી જાય અને સાથે તમારું જે કમ્પ્રેસર છે એની કાર્યદક્ષતાને પણ કાયદેસર ન થાય, એની એફિશિયન્સીની કાયદેસર ન થાય બરાબર. તો જો આગળ ફિગરમાં તમને બતાવેલું છે કે જે સિંગલ સ્ટેજ કમ્પ્રેશનની આ જે ફિગર તમે આપેલી છે બરાબર, એમાં આપણે જોઈએ કે સિંગલ સ્ટેજ કમ્પ્રેશનની જે પ્રક્રિયા છે એ કઈ થાય 1 2 3 4 1 બરાબર, 1 2 3 4 1 એ તમારી એક સિંગલ સ્ટેજ કમ્પ્રેશનની પ્રક્રિયા થઈ. આપણે એવું અત્યાર માટે આપણે એવું ધારણ કરીએ કે તમારે જે કમ્પ્રેસરનો તમે ઉપયોગ કરો છો બરાબર, એ તમે કરો છો તમારી હવાનું દબાણ છે એ P1 થી લઈને P2 સુધી વધારવું બરાબર. P1 થી લઈને P2 સુધી તમારે તમારા હવાને દબાણ વધારવું છે, પ્રેશર વધારવું છે, ને એની માટે તમે એક સિંગલ સ્ટેજ કમ્પ્રેસરનો ઉપયોગ કરો છો. તો એની માટેની જે પ્રક્રિયા છે બરાબર, એનો પાથ કેવો છે 1 2 3 4 1 બરાબર.
અને જે ક્લિયરન્સ સ્પેસની અંદર જે તમારી હવા છે, બરોબર, જે આપણે વાત કરી હતી કે કમ્પ્રેશનની અંદર જે ક્લિયરન્સમાં જે આપણે જો રેસ્પ્રોકેટિંગ કમ્પ્રેશનની વાત કરીએ તો ક્લિયરન્સમાં જે હવા તમારી આવેલી છે એનું જે દબાણ થશે એ દબાણ ક્યાં આગળ થશે? આ 3-4 પ્રક્રિયામાં, આ 3 થી 4ની જે પ્રક્રિયા છે એમાં આગળ તમારી જે ક્લિયરન્સમાં જે હવા આવેલી છે એનું દબાણ થશે, એક્સપાન્ડ થશે, બરોબર. હવે આ કેસની અંદર, બરોબર, આ જે પહેલી પ્રક્રિયા છે 1 2 3 4, બરોબર, 1, એમાં જે ઇફેક્ટિવ સ્વેટ વોલ્યુમ છે તમારું, બરોબર, એ કયું છે તમારું? V1 - V4, બરોબર. એ તમારું ઇફેક્ટિવ સ્વેટ વોલ્યુમ કહી દો કે પછી ફ્રી એર ડિલિવર્ડ તમે કહી દો, બરોબર. સક્શન કન્ડિશનની અંદર એ તમારી ફ્રી એર ડિલિવર્ડ કે તમારું સ્વેટ વોલ્યુમ થઈ ગયું, ઇફેક્ટિવ સ્વેટ વોલ્યુમ થઈ ગયું. હવે આપણે એક સેકન્ડ માટે એવું વિચારીએ કે તમારું જે ડિલિવરી પ્રેશર છે, તમારે જે દબાણ છે તમારે વધારવું છે, બરોબર, એ P2 જેટલું નહીં પણ તમારે P5 જેટલું વધારવું છે, બરોબર. આપણે એક ધારણ કરી લઈએ કે આપણે અત્યાર સુધી આપણી જરૂરિયાત એ આપણે P1 થી P2 સુધી તમારું હવાનું દબાણ વધારવું છે. હવે આપણે એવું ઇનકેસ વિચારીએ, આપણે એવું ઇમેજિન કરીએ કે તમારે સપોઝ તમારું જે હવાનું દબાણ છે, એરનું પ્રેશર છે, તમારે વધારવું છે ફ્રોમ P1 ટુ P5, P1 થી લઈને P1 થી શરૂઆત કરીને P5 સુધી તમારે તમારું હવાનું દબાણ વધારવું છે, બરોબર. તો એની માટે જો સિંગલ સ્ટેજની આપણે વાત કરીએ કે એક જ સ્ટેજમાં જો તમારે ફરીથી એ જ સેમ કમ્પ્રેશનનો ઉપયોગ તમારે કરવો છે P1 થી લઈને P5 સુધી તમારું દબાણ વધારવાનું, બરોબર, તો તમારું જે દબાણ છે એ તમારી જે પ્રક્રિયા છે એ કઈ થઈ ગઈ સિંગલ સ્ટેજ માટે? 1 5 6 7 1 થઈ ગઈ, બરોબર. જ્યારે P1 થી P2 તમારું વધારવું તો તમારી પ્રક્રિયા શું હતી? તમારી કર્વ શું હતો? 1 2 3 4 1, એ આખી તમે સાયકલ હતી. હવે તમારે P5 સુધી વધારવું છે તો તમારી સાયકલ કઈ થશે? 1 5 6 7 1, બરોબર. હવે આ જે સાયકલ તમારી ફરી ગઈ એના કારણે તમારું જે ફ્રી એર ડિલિવર્ડ, બરોબર, કે જે ફ્રી એર તમે જે ડિલિવર કરો છો, જે ડિલિવરી છે તમારી ફ્રી એર ડિલિવરી, અથવા તો જે ઇફેક્ટિવ સ્વેટ વોલ્યુમ છે, જે વોલ્યુમનું સુધીનું તમે જે દબાણ વધારો છો, કદના ફોર્મમાં તમે જે દબાણનું જે માપન કરો છો એ શેમાં થાય? ઇફેક્ટિવ સ્વેટ વોલ્યુમની અંદર, બરોબર. તો ઇફેક્ટિવ સ્વેટ વોલ્યુમ તમારું છે એ પહેલાની કન્ડિશન હતી જ્યારે P2 સુધી વધારવાની, ત્યારે શું હતું? V1 - V4. હવે તમારે P5 સુધી તમારું પ્રેશર વધારવું છે તો તમારી જે પ્રક્રિયા જે ઇફેક્ટિવ સ્વેટ વોલ્યુમ કે ફ્રી એર ડિલિવર્ડ છે એ કેટલું થઈ ગયું? V1 - V7, બરોબર. એટલે તમારું ઇફેક્ટિવ સ્વેટ વોલ્યુમ કે ફ્રી એર ડિલિવર્ડ તમે જે કહી દો એ તમારી ઘટી ગયું, બરોબર. પહેલાં V1 - V4 હતું, હવે V1 - V7 થઈ ગયું, બરોબર. એટલું તો એટલે તમારું જે સેક્શન કન્ડિશન ઉપર જે ફ્રી એર ડિલિવર્ડ હતી તમારી ઓછી થઈ ગઈ. એવી રીતે જો તમે આગળ તમે વધારતો હો, તમે સપોઝ તમે P8 સુધી વધારવાની વાત કરો, બરોબર, તો તમારી સાયકલ કઈ થશે? 1 8 9 10 1, બરોબર. તો એની અંદર તમારું જે ફ્રી એર ડિલિવર્ડ છે વધારે ઘટી ગયું. કેટલું થયું? V1 - V10, બરોબર. જેમ જેમ તમે આગળ વધતા જશો એમ જો સિંગલ સ્ટેજ કમ્પ્રેશનમાં તમે વધારતા જશો તમારું કમ્પ્રેશન રેશિયો, તો પછી તમારું જે ફ્રી એર ડિલિવર્ડ છે કે વોલ્યુમેટ્રિક એફિશિયન્સી તમારી છે એ ઘટતી જશે, બરોબર. અને છેલ્લે જો આપણે P14ની વાત કરીએ કે આપણે P1 થી શરૂઆત કરીએ અને P14 સુધી તમારે દબાણ વધારવું છે તો તમે સાયકલ કઈ છે? 1 14 1, બરોબર. આ જ થશે તમારી. અહીં આગળ તમે કહી શકો P14 સુધી જો તમે પહોંચો તો તમારે કાંઈ પણ જાતની કાંઈ ડિલિવરી તમારી હવાની થશે જ નહીં, તમે ડિલિવરી કરી જ નહીં શકો, બરોબર. દબાણ તમે વધારશો પણ એ જે દબાણવાળી હવા છે એનું તમે ડિલિવરી કરી જ નહીં શકો, કેમ કે કાંઈ વોલ્યુમ ફ્રી એર ડિલિવર્ડની કાંઈ વેલ્યુ તમને મળશે જ નહીં, બરોબર. એટલા માટે તો તમને કહેવામાં આવે છે કે જો એક પર્ટિક્યુલર પ્રેશર કમ્પ્રેશન રેશિયો કરતાં વેલ્યુ જો વધી જાય તમારી, બરોબર, તો તમારો જે વોલ્યુમેટ્રિક એફિશિયન્સીમાં બહુ મોટી અસર થઈ શકે તમારા કમ્પ્રેશનની. એટલા માટે એવું કહેવામાં આવે છે કે જો તમારું કમ્પ્રેશન રેશિયો બહુ વધારે છે તો તમારે મલ્ટી સ્ટેજ કમ્પ્રેસર કે એક કરતાં વધારે ભાગોમાં તમારે તમારું જે દબાણ કે કમ્પ્રેશનનું જે પ્રોસેસ છે તમારે કરવાની રહે, બરોબર. આની ઉપરથી આપણને શું તાણ આપણે કાઢી શકીએ કે સૌથી પહેલાં તો જેમ જેમ પ્રેશર રેશિયો તમે વધારશો એમ તમારો જે કમ્પ્રેશનનો જે માસ ફ્લો રેટ છે, બરોબર, એ તમારો ઘટશે. કમ્પ્રેશનની બહાર જે હવાની જેટલી હવાનો વાવ થવો જોઈએ, બરોબર, એટલો થશે નહીં. ટૂંકમાં એટલું ડિલિવરી તમે નહીં કરી શકો હવાનું, બરોબર. પ્રેશરવાળી હવાનો તમે એટલું કરી શકશો નહીં, બરોબર. બીજું શું થાય કે જેટલું ડિલિવરી પ્રેશર તમારું વધશે એમ તમારું જે ડિલિવરીનું ટેમ્પરેચર છે એ પણ વધતું છે, બરોબર. આપણે દેખીતી વાત છે કે પ્રેશર આપણે પહેલાં જોયેલું કે પ્રેશર જેમ વધારશો કોઈ પણ ફ્લુઇડની અંદર તો એનું તાપમાન વધશે જ, બરોબર. તો જેમ તમે ડિલિવરીનું પ્રેશર કમ્પ્રેશનનું વધારશો એમ એનું ડિલિવરીનું તાપમાન કે ડિલિવરીનું ટેમ્પરેચર છે એ પણ વધતું જશે, બરોબર. અને જો તાપમાન છે એ વધ્યું તો એના કારણે શું થાય કે એનર્જી લોસ થાય કમ્પ્રેશનમાં.
તાપમાનમાં કોઈ પણ જાતનો વધારો થયો, થોડો પણ ઘણો પણ વધારો થયો તો એના કારણે કમ્પ્રેશનની એનર્જીનો લોસ થશે, બરાબર, એનો વ્યય થશે. અને એ વ્યય છે એના કારણે તમારી ઇવેન્ચ્યુઅલી ગોળ ફરતા ફરતા તમારી એફિશિયન્સી ઉપર જ, તમારા કમ્પ્રેશનની એફિશિયન્સી ઉપર બહુ મોટો અસર થાય, બરાબર, કેમ કે એનર્જીનો વ્યય થાય છે એટલે. અને આ ઈ ક્યારે થાય? જો તમારે હાઈ ટેમ્પરેચર, વધારે તાપમાનવાળી હવાની તમારે જરૂર નથી, બરાબર. હવે અહીંયા કમ્પ્રેશનનો તમારો મેઇન ઉપયોગ શું? તમે ખાલી દબાણ વધારો છો હવાનું, બરાબર. પણ જો હવાનું દબાણ એક પોઈન્ટ કરતાં વધી ગયું તો સાથે એનું તાપમાન વધશે. અને જો તમારે વધારે તાપમાનવાળી હવાની જરૂર જ ન હોય તો પછી ત્યાં આગળ તમે જો વધારે તાપમાનવાળી હવા તમે આપો તો તમારી જે કમ્પ્રેશનની એફિશિયન્સી, કાર્યદક્ષતા છે એ તો ઓછી થાય જ, પણ સાથે સાથે જ્યાં આગળ તમે વધારે તાપમાનવાળી હવા આપો છો જ્યાં જરૂર નથી ત્યાં આગળ પણ કાંઈ ડેમેજ થઈ શકે, બરાબર. ત્રીજું કે જેટલું તમારું દબાણ વધારે છે એટલું વધારે હેવી વર્કિંગ પાર્ટ તમારે જોશો તમારે કમ્પ્રેશનની અંદર, અથવા તો જ્યાં આગળ તમે એ દબાણવાળી હવાનો તમે ઉપયોગ કરો છો, એ જ્યાં જેટલું તમારું દબાણ વધારે છે એટલું તમારે કમ્પ્રેશનની અંદર વધારે ભારે વજનવાળા પાર્ટ તમારે વાપરવા પડશે, બરાબર. ને એના કારણે તમારું બેલેન્સિંગનો પ્રોબ્લેમ છે એ બહુ મોટો ઇસ્યુ થઈ જશે, બરાબર. બેલેન્સિંગ પ્રોબ્લેમ વધી જશે. ચોથું કે આપણે વાત કરીએ કે જેમ જેમ દબાણ વધશે એમ તમારું તાપમાન પણ વધશે હવાનું, બરાબર. તો અને સાથે સાથે તમારું કમ્પ્રેસર પણ વધારે ગરમ થશે. તો જો તાપમાન વધારે થશે તો એના કારણે તમારું જે ડિલિવરી વાલ્વ છે તમારા કમ્પ્રેસરનો, એના ઓપરેશનમાં, એના કામકાજમાં અસર થઈ શકે, બરાબર. કે જેના કારણે પછી ઓઇલ છે, તમે કમ્પ્રેસરમાં તમે મૂવિંગ પાર્ટનો ઉપયોગ કરો છો, હલનચલન કરતા ઘટકોનો ઉપયોગ કરો છો, તેમાં તમારે લુબ્રિકેશનની જરૂર પડશે, જેના કારણે ઘર્ષણ ન થાય. ઘર્ષણના કારણે કહેવાય ને કે એનર્જીનો વ્યય ન થાય, બરાબર. તો એના કારણે તમે જે લુબ્રિકેશન ઓઇલનો જે ઉપયોગ કરો છો, બરાબર, એની જે પ્રોપર્ટીઝ છે, લુબ્રિકેટિંગ પ્રોપર્ટીઝ છે, બરાબર, લુબ્રિકેટિંગ જે ગુણધર્મો છે એની પર અસર થઈ શકે વધારે તાપમાનના કારણે. અને પાઇપિંગ અને રિસીવરની અંદર જ્વલન થવાના, ઇગ્નિશન થવાના પણ ચાન્સીસ અને એના રિસ્ક છે એ વધી જાય, બરાબર. એનું જોખમ પણ વધી જાય કે રિસીવર અને પાઇપિંગની અંદર જો ઓઇલ સાથે જો ઓઇલ તમારું બહુ પાતળું થઈ ગયું તો એ રિસીવરને કે પાઇપિંગમાં એન્ટર થઈ શકે, બરાબર. ને જ્યાં આગળ જો એની ગરમી એક પોઈન્ટ કરતાં વધી ગઈ તો ઓઇલ છે એ જ્વલન પણ પકડી શકે, ઇગ્નાઇટ થઈ શકે, સળગી શકે. તો એનું પણ જોખમ છે એ વધી જાય, બરાબર. ને પાંચમું છે કે જેટલું દબાણ તમારું વધારે છે એટલું વધારે રોબસ્ટ સિલિન્ડરનું કન્સ્ટ્રક્શન તમારે વધારે મજબૂત તમારે કરવું પડશે, એટલું વધારે ભારે કરવું પડશે કે જેના કારણે તમારું જે સિલિન્ડર છે જેની અંદર આ ખૂબ વધારે દબાણવાળી હવા છે એને એ સહન કરી શકે, બરાબર. તો આ બધા છે, આ બધી પ્રોબ્લેમ્સ આની કારણે જનરેટ ઊભી થઈ શકે, બરાબર. તો એની માટેનો જે ઉપાય છે મોટામાં મોટો એ કયો છે? મલ્ટી સ્ટેજ કમ્પ્રેશન વિથ ઇન્ટરકુલિંગ, બરાબર. કે અલગ અલગ ઘટકોમાં, અલગ અલગ ભાગોમાં તમે એનું કમ્પ્રેશન કરો હવાનું, પણ સાથે વચ્ચે તમે બે સ્ટેજની વચ્ચે તમે ઇન્ટરકુલિંગ મૂકો, બરાબર. હવે એ કઈ રીતે કામ કરે છે તમને બતાવી દઉં, બરાબર. તો આ જે છે એ પીવી ડાયાગ્રામ ઉપર તમને જો મલ્ટી સ્ટેજ કમ્પ્રેશન પ્રોસેસ તમને આપેલી છે પીવી ડાયાગ્રામ ઉપર. હવે એલપીમાં તમે જુઓ, એલપી સિલિન્ડરની અંદર અહીંયા આગળ તમારું સૌથી પહેલાં તમારું કમ્પ્રેશન થશે 1 થી 2, બરાબર. 1 થી 2 પ્રક્રિયા છે એમાં તમારું પહેલા સિલિન્ડરની અંદર તમારું જે કમ્પ્રેશન થશે, દબાણ આપવાનું જે પ્રક્રિયા છે તમારી પૂરી થશે. પછી એચપી સિલિન્ડરમાંથી જે હવા નીકળશે, બરાબર, સિંગલ સ્ટેજ કમ્પ્રેશનમાંથી એ કમ્પ્રેસ થશે ફરીથી 3 થી 4ની વચ્ચે, બરાબર. અહીંથી તમારી 1 થી 2ની અંદર તમારી પ્રોસેસ થઈ, બરાબર. પહેલા સ્ટેજની અંદર તમારું કમ્પ્રેશન થયું, પછી આગળ જઈને એ બીજા સિલિન્ડરમાં જશે અને 3 થી 4ની વચ્ચે, આ 3 થી 4 પ્રક્રિયાની અંદર બીજા સ્ટેજમાં કે બીજા ભાગમાં તમારું કમ્પ્રેશન વધારે આગળ થશે તમારે હવાનું, બરાબર. અને પ્રોસેસ 2 થી 3 જે છે તમારી એ તમને અહીંયા આગળ આપેલી છે, ઇન્ટરકુલિંગ છે પ્રોસેસ છે, બરાબર. હવે આ જે કમ્પ્રેશન પ્રોસેસ છે એ એક સિંગલ સિલિન્ડરમાં પણ વાત કરવામાં આવી છે ને તમને પીવી ડાયાગ્રામ તમને આપેલો છે, બરાબર. હવે આ બંને પીવી ડાયાગ્રામ તમે કમ્પેર કરો, બરાબર. આ તમારો આ મલ્ટી સ્ટેજ વાળો છે ને આ સિંગલ સ્ટેજ વાળો છે, બરાબર. તો એ બંને તમે જો પીવી ડાયાગ્રામને કમ્પેર કરો તો તમે કહી શકો કે પીવી બરાબર સી જો તમે ઓલી લ્યો, બરાબર, જો આઇસોથર્મલ પ્રોસેસ કે કોન્સ્ટન્ટ અચળ તાપમાનવાળી તમે પ્રોસેસ લઈ લ્યો, તેની ઉપર તમે જોઈ શકો કે પાણી ઇન્ટરકુલિંગના કારણે વોટર ઇન્ટરકુલિંગ તમે કરો મલ્ટી સ્ટેજ કમ્પ્રેશનની અંદર, તેના કારણે તમારો પાવર છે સેવ થાય છે. આમાં બેઝિકલી થાય શું કે પહેલા સ્ટેજની અંદર તમારે અહીંયા આગળ દબાણ વધ્યું, બરાબર. એ દબાણ તમારું ઓછું વધશે, બહુ કહેવાય ને કે બીજા સ્ટેજ કરતાં ઓછું વધશે. પછી
એ જે દબાણવાળા પહેલા સ્ટેજના દબાણવાળી જે હવા છે એ બધી જશે અહીંયા ઇન્ટરકુલરમાં પાણીની મદદથી તમારી જે હવા છે એનું ખાલી તાપમાન ઘટાડવામાં આવશે, દબાણ ઘટશે નહીં, બરાબર. તાપમાન ખાલી ઘટાડવામાં આવશે કે જેના કારણે તમારી હવા થોડી ઘણી ઠંડી પડી જાય, બરાબર, જેના કારણે તમે આગળ વધારે કમ્પ્રેસ તમે દબાણ વધારી શકો ઇઝીલી, બરાબર. પછી અહીંયા આગળથી તમારી હવા જે છે એ ઠંડી પડશે અને તમારી જે છે બીજા સ્ટેજની અંદર કે જ્યાં આગળ તમારું દબાણ વધારે આગળ વધશે તમારા હવાનું, અને પછી અહીંથી તમારી એવી રીતે વધારે દબાણવાળી હવા છે તમે બહાર કાઢી શકો. તો આવી રીતે બે સ્ટેજની અંદર તમારું હવાનું દબાણ થાય છે, બરાબર. તો આમાં તમને એ બે મેન તો બંનેમાં એક પીવી ડાયાગ્રામનો તમે કમ્પેર કરો સિંગલ સ્ટેજ અને મલ્ટી સ્ટેજના કમ્પ્રેશનના, તેની પણ તમને ખ્યાલ આવે કે જો અચળ તાપમાનવાળી તમે કહેવાય ને કે તમે પ્રક્રિયા તમે ગણો, બરાબર, પીવી બરાબર સી, તો સૌથી પહેલાં તો ઇન્ટરકુલિંગના કારણે મલ્ટી સ્ટેજ કમ્પ્રેશનની અંદર પાવર તમારો ઓછો થાય, સેવ થાય, બરાબર, ઘણો બધો તમારો કહેવાય ને વ્યવસ્થિત બચી જાય. અને બીજું તે ટેમ્પરેચર T4 છે, 0.4નું 4નું જે ટેમ્પરેચર છે તમારું, બરાબર, મલ્ટી સ્ટેજ કમ્પ્રેશનની અંદર એ ઘણું ઓછું છે ટેમ્પરેચર T2 કરતાં સિંગલ સ્ટેજ કમ્પ્રેશનમાં. ભલે પ્રેશર રેશિયો બંનેનો સેમ જ છે, બંનેનો કમ્પ્રેશન રેશિયો કે પ્રેશર રેશિયો તમે કહી દો તો એ બંને સેમ છે, પણ અહીંયા આગળ 0.4ની અંદર મલ્ટી સ્ટેજ કમ્પ્રેશનની અંદર 0.4ની અંદરનું જે હવાનું તાપમાન છે, બરાબર, એ 0.2 કરતાં ઘણું ઓછું છે, બરાબર. કેમ કે આમાં તમે ડાયરેક્ટલી સીધું તમે કહેવાય ને કે એક જ સિંગલ સ્ટેજની અંદર તમે કમ્પ્રેશન રેશિયો બંનેનો સેમ જ છે, એટલે સપોઝ તમારે આ બંને પીવી ડાયાગ્રામ સપોઝ એમ કહો કે તમારે તમારું જે હવાનું દબાણ છે એ વાતાવરણના દબાણથી 20 બાર સુધી લઈ જવું છે, બરાબર, તો તમારો જે કમ્પ્રેશન રેશિયો છે ઓલમોસ્ટ 20 થઈ ગયો, બરાબર. તો આ સિંગલ સ્ટેજની અંદર તમે એક જ ઝટકે તમે સીધા વાતાવરણના દબાણથી 20 બાર પ્રેશર તમે પહોંચી જાવ, બરાબર. અને આની અંદર તમે બે સ્ટેજની અંદર તમે તમારું દબાણ છે વધારો છો અને વચ્ચે ઇન્ટરકુલર તમે આપેલું છે. તો અહીંયા આગળ શું થશે સિંગલ સ્ટેજની અંદર કે તમે સીધું એક જ ઝાટકે તમારે વાતાવરણના દબાણથી એટમોસ્ફિયર પ્રેશરથી 20 બારે 20 બારે પહોંચી ગયા, બરાબર. તેના કારણે શું થયું તમારે કમ્પ્રેસર ઉપર લોડ આવ્યો, ગરમ થયું, અને સાથે તમારી હવા જે દબાણવાળી છે એ પણ બહુ વધારે ગરમ થઈ ગઈ, બરાબર. પણ અહીંયા આગળ તમે જુઓ તો પહેલાં 1 થી 2ની અંદર તમારું દબાણ થોડુંક વધ્યું, બરાબર, સપોઝ તમે 10 બારે પહોંચ્યા, બરાબર. પછી તમે શું કર્યું કે 2 થી 3ની વચ્ચે તમે ઇન્ટરકુલ કર્યું કે અહીંયા ઇન્ટરકુલરની અંદર તમારી આ જે દબાણવાળી હવા જે છે સપોઝ 8 બારવાળી કે 10 બારવાળી, બરાબર, જે હવા છે એને તમે ઠંડી પાડી, એનું ખાલી તાપમાન તમે ઘટાડ્યું, એને કારણે તમારી હવા જે ઠંડી થઈ ગઈ, અને પછી વધારે દબાણવાળી ઠંડી હવા જે છે એ અહીંયા આગળ સેકન્ડ સ્ટેજની અંદર ગઈ અને ત્યાં આગળ એનું દબાણ છે 20 બારે પહોંચી ગયું અને પછી અહીંથી બહાર નીકળી ગઈ. તો 0.4ની અંદર 3 થી 4ની જે પ્રક્રિયા છે એ બીજા સ્ટેજનું કમ્પ્રેશન છે, દબાણ છે, બરાબર. તો એના કારણે અહીંયા જે 0.2 જે છે એનું ટેમ્પરેચર આ 0.4 કરતાં ઘણું વધારે છે. એટલા માટે મલ્ટી સ્ટેજ કમ્પ્રેશનની અંદર જ્યારે તમે હવા તમારી બહાર નીકળે ત્યારે જે સિંગલ સ્ટેજ કમ્પ્રેશન કરતાં એનું તાપમાન છે ઘણું બધું ઓછું હોય છે, બરાબર, આઉટલેટ. હવે સેકન્ડ સ્ટેજનું જે કમ્પ્રેશન છે આ મલ્ટી સ્ટેજ કમ્પ્રેશનની અંદર એ ક્યારે શરૂ થાય કે જ્યારે તમારી હવા જે છે એ વોટર કુલરની અંદર ઠંડુ પડે, એટલે કે 2 થી 3ની પ્રોસેસ છે એ પૂરી થાય પછી તમારું બીજા સ્ટેજનું કમ્પ્રેશન તમારું શરૂ થાય. હવે આ રેસ્પિરેટરી એર કમ્પ્રેશન માટેનું આપણે જો કહેવાય ને કે વર્કડન આપણે મેળવીએ તો કઈ રીતે મળશે, તો ઈટા વર્કડન પર સાયકલ પ્રતિ સાયકલે કેટલું કાર્ય થાય છે, તો નેટ એરિયા બરાબર 1 2 3 4 પર સાયકલ, બરાબર. દરેક સાયકલે 1 2 3 4 જે સાયકલ છે એનું આપણે એરિયા આપણે જોશે, તેની ઉપરથી આપણને જે વર્કડન છે કાર્ય છે એ આપણને મળી જાય, બરાબર. હવે એક્સપાન્શન ને કમ્પ્રેશનને આપણે પોલિટ્રોપિક પ્રોસેસ તરીકે ગણીએ, બરાબર. પોલિટ્રોપિક પ્રક્રિયા બંને છે એવી રીતે ગણીએ આપણે, એટલે કે પ્રોસેસ પ્રક્રિયા 1 2 અને 3 4, બરાબર. તો કઈ રીતે છે કે એરિયા અંડર 236 વત્તા એરિયા અંડર 12 માઇનસ એરિયા અંડર 15, બરાબર. આપણે અહીંયા આગળ આની વાત થાય છે કયું થયું અંડર 236, બરાબર, 2 3 6 પછી પ્લસ એરિયા અંડર 12 માઇનસ એરિયા અંડર 15 માઇનસ, બરાબર, આ તમારું જે છે એ નેટ આ એરિયા ઓલો પહેલો એરિયા છે માઇનસ એરિયા અંડર 3 6 વત્તા એરિયા અંડર 4 3 માઇનસ એરિયા અંડર 4 5, બરાબર. આ સમીકરણ 1 થયું. હવે બધાની વેલ્યુ મૂકી દઈએ તો અહીંયા આગળ થશે 2 3 6નું થશે P2 E2, 1 2ની અંદરનું જે કાર્ય છે એ એરિયા થશે P2 E2 માઇનસ P1 V1 છેદમાં n-1, અને એરિયા અંડર 1 5ની અંદર એરિયા થશે P1 V1 માઇનસ એરિયા અંડર 3 6 થશે તમારું P3 V3, એરિયા અંડર 4 3 થશે તમારું P3 V3 માઇનસ P4 V4 upon n-1 માઇનસ એરિયા અંડર 4 5 થશે P4 V4, બરાબર. હવે
બંને તમે સેમ કરી નાખો તો કઈ તો બંને જે બ્રેકેટ છે પહેલું ટર્મ ને બીજું ટર્મ બરાબર બંને તમે બ્રેકેટ ખોલીને ઇક્વેટ કરી નાખો એ તમને શું જવાબ મળશે n/n-1 p2 v2 - p1 v1 minus n/n-1 p3 v3 minus p4 v4 બરાબર આ બંનેમાંથી તમે p1 v1 ને કોમન કાઢી નાખો તો કઈ રીતે મળશે n/n-1 p1 v1 કાઉન્સમાં p2 upon p1 n/n-1 ને સેમ રીતે અહીંયા પણ n/n-1 p4 v4 કાઉન્સમાં p3 upon p4 n/n-1 upon n-1 બરાબર તો આ તમારું સમીકરણ 2 થઈ ગયું હવે p1 અહીંયા p1 v1 આપેલું છે ને p4 v4 છે હવે તમને કેરેક્ટરિસ્ટિક ગેસનું સમીકરણ તમને ખ્યાલ છે કેરેક્ટરિસ્ટિક વાયુનું સમીકરણ જે છે pv બરાબર mrt તો અહીંયા pv ની જગ્યાએ આપણે mrt લખી શકીએ તો એની પર આપણે ઇક્વેશન સમીકરણ 2 છે એની આપણે લખી શકીએ n/n-1 mac rt1 p2 upon p1 n/n-1 upon n-1 ને સેમ રીતે અહીંયા mac rt4 ખાલી એટલો જ ફેર છે બાકી બંનેમાં કાંઈ ફેર નથી અહીંયા આગળ mac rt1 અહીંયા mac rt4 બરાબર તો આ તમારું સમીકરણ 3 થઈ ગયું હવે પીવી ડાયાગ્રામ ઉપરથી આપણને ખબર છે કે ક્લિયરન્સ વાળું જે સમીકરણ હતું બરાબર રેસિપ્રોકેટિંગ કમ્પ્રેસર ક્લિયરન્સ સાથેનું એનું જો પીવી ડાયાગ્રામ જોઈએ તમે એની ઉપરથી આપણને ખ્યાલ આવે કે T1 બરાબર T4 છે P3 બરાબર P2 અને P4 બરાબર P1 તો ઇક્વેશન જે એક છે બરાબર આ ઇક્વેશન એક એ તમે કઈ રીતે લખી શકો વર્ક ડન પર સાયકલ બરાબર n/n-1 mac rt1 p2 on p1 the whole raised to n-1 upon n-1 અને માઇનસ n/n-1 mac rt1 બરાબર p2 upon p1 n-1 upon n-1 બરાબર બંને બેઝિકલી સેમ થઈ ગયા p3 બરાબર p2 છે એટલે અહીંયા p3 ની જગ્યાએ p2 લખી શકીએ અને p4 બરાબર p1 લખી શકીએ અને t4 બરાબર t1 તો બંને અપેરેન્ટલી સેમ થઈ ગયા બરાબર તો આની પરથી આપણને કેટલું શું મળશે છેલ્લે સમીકરણ વર્કડનનું કાર્યનું પર સાયકલ તો શું થશે n/n-1 mad rt1 p2 upon p1 the whole raised to n-1 upon n-1 જૂલ પર સાયકલ આ તમારું સમીકરણ 4 થઈ ગયું આ તમારું મેઇન સમીકરણ છે કાર્ય થયેલાનું પર સાયકલ બરાબર તો આ અહીંયા તમે જો એક છે તમારું MAC બરાબર MAC બરાબર માસ ઓફ એર કમ્પ્રેસ કેટલી હવા કમ્પ્રેસ થઈ છે દબાણ થઈ છે કેટલા દળની હવા kg પર મિનિટમાં બરાબર MAE થશે તમારું માસ ઓફ એર એક્સપાન્ડેડ કેટલી હવા તમારી દબાણ થઈ છે પર kg પર મિનિટમાં બરાબર અને MAD થશે કેટલા દળની હવા તમારી ડિલિવર થઈ છે ઇફેક્ટિવ સેટ વોલ્યુમ બરાબર kg પર મિનિટમાં તો જે આ MAD તમને મળશે MAC માઇનસ MAE ઉપર બરાબર હવે અહીંયા આગળ તમને જો આખા સમીકરણની અંદર ક્યાંય પણ તમને MAE ની વેલ્યુ તમને આપેલી નથી MAC ને MAD છે પણ MAE તમને ક્યાંય આપેલું નથી તો માસ છે MAE છે બરાબર તે દળ એ તમારું છે ક્લિયરન્સ સ્પેસની અંદર જે તમારી હવા અંદર રહી જાય છે માસની જેટલા દળની હવા તમારી ક્લિયરન્સની અંદર રહી જાય છે એ તમારી MAE છે હવે તમે આની ઉપર તમે જોઈ શકો કે જે કમ્પ્રેસ થયેલા જે હવા છે એનું દળ જે છે એ જે હવા ડિલિવર થાય છે બહાર માસ જેટલા દળની હવા બહાર ડિલિવર થાય છે કમ્પ્રેસ થયા પછી એની કરતાં ઘણી વધારે છે બરાબર અને એ શેના કારણે છે ક્લિયરન્સના કારણે કેમ ક્લિયરન્સની અંદર થોડી ઘણી તમારી હવા વહી જાય છે એટલા માટે જે હવા તમારી દબાણ થાય છે એની કરતાં જે હવા તમારી બહાર જાય છે ડિલિવર થાય છે એ ઘણી વધારે છે એટલે થોડી ઘણી હવા છે એ દબાણવાળી એ ક્લિયરન્સની અંદર રહી જશે પૂરેપૂરી તમે બહાર ડિલિવર નહીં કરી શકો અને ઇક્વેશન 2 ઉપરથી આપણે એ પણ લખી છે કે વર્ક ડન પર સાયકલ પર સાયકલ જેટલું કાર્ય થાય છે એ થશે n/n-1 p1 v1 minus v4 બ્રેકેટમાં p2 on p1 raised to n-1 upon n-1 બરાબર આ તમારું સમીકરણ 5 થયું હવે તમે રેસિપ્રોકેટિંગ કમ્પ્રેશન માટેનું કાર્ય જે થાય છે એનું સમીકરણ ને આ સમીકરણ 5 એ બંનેને તમે કમ્પેર કરો બંનેનું તમે સરખામણી કરો તો તમને ખ્યાલ આવશે કે જ્યારે ક્લિયરન્સ હોય છે ત્યારે વોલ્યુમ જે v1 છે તમારું કદ v1 એ રિપ્લેસ થઈ જાય છે v1 minus v4 થી બરાબર જે રેસિપ્રોકેટિંગ કમ્પ્રેસર વિથ ક્લિયરન્સનું જે સમીકરણ છે એમાં તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે અહીંયા આગળ આ એ બંનેને કમ્પેર કરો તો v1 છે એ v1 minus v4 ની જગ્યાએ અહીંયા એની જગ્યાએ v1 minus v4 આવી ગયું છે બરાબર આ જે છે એ શેના કારણે થશે કે જે તમે ક્લિયરન્સ તમને જે દેખાય છે એના અસરના કારણે આ v1 ની જગ્યાએ v1 minus v4 આવી ગયું છે બરાબર એટલા માટે v1 જે છે તમારું સેટ વોલ્યુમ છે અહીંયા આગળ v1 minus v4 છે તમારું ઇફેક્ટિવ સેટ વોલ્યુમ છે એટલે અહીંયા આગળ તમારે ઇફેક્ટિવ સેટ વોલ્યુમની વેલ્યુ તમારે લેવાની હોય છે બરાબર એટલા માટે કે ક્લિયરન્સની જે અસર છે એ શું થાય છે
કે જે કદની હવા અંદર લેવાય છે, બરાબર, સ્ટોકની અંદર જેટલી કદની જે કદનો સ્ટોક થાય છે, બરાબર, એ સ્વેટ વોલ્યુમ કરતાં ઘણો બધો ઓછો છે, બરાબર. અને જે હવા તમારી દબાણ થાય છે, જેટલા દળની હવાની દબાણ થાય છે, એ તમારું જે ડિલિવર થાય છે હવા એની કરતાં ઘણું વધારે છે. આની ઉપરથી તમને ખ્યાલ આવે કે ક્લિયરન્સ તમે જે આપો છો એની અસર શું છે. સૌથી પહેલાં તો કે જે સ્વેટ વોલ્યુમ કરતાં જેટલા કદની હવા અંદર આવે છે, બરાબર, દરેક સ્ટ્રોકની અંદર, એ સ્વેટ વોલ્યુમ કરતાં ઘણી બધી ઓછી છે. પછી હવે પૂરેપૂરી જેટલી હવા અંદર આવી છે બધી ભલે કમ્પ્રેસ થઈ જાય, પણ જેટલી હવા ડિલિવર થાય છે એ ઘણી બધી ઓછી જાય, અને થોડી ઘણી હવા છે તમારા ક્લિયરન્સની અંદર, સિલિન્ડરની અંદર રહી જાય છે, બરાબર. પછી આ હવાને કમ્પ્રેસ કરવા માટે જે પાવર જોઈએ તમારે, બરાબર, એ બંને કેસમાં સરખા જ છે, બરાબર. આ કેસની અંદર અને જે ક્લિયરન્સવાળું જે રેસિપ્રોકેટિંગ કમ્પ્રેસર છે, બંનેમાં જે કહેવાય ને કે હવાને કમ્પ્રેસ કરવા માટે જે પાવર તમારે જોશે કમ્પ્રેસરમાં, એ સરખો જ છે. પણ આઉટપુટ જે છે એ જ્યારે ક્લિયરન્સવાળું છે તમારું કમ્પ્રેસર, એમાં ઘણું બધું ઓછું છે ક્લિયરન્સ વગરના કમ્પ્રેસર કરતાં, બરાબર. અને ચોથું, જ્યારે કોઈ વખત ક્લિયરન્સ હોતું નથી તમારા સિલિન્ડરની અંદર, ત્યારે જે વધારે દબાણવાળી હવા તમે બહાર ડિલિવર કરી શકો, બરાબર. તો સ્ટુડન્ટ્સ, આજનો વિડીયો આપણે અહીંયા સુધી રાખીએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય અને સમજાઈ ગયું હોય તો આ વિડીયોને તમે લાઈક કરજો, શેર કરજો તમારા ફ્રેન્ડ સુધી, એમને કહેજો કે સબસ્ક્રાઈબ કરી મારી ચેનલને જો ન કરી હોય તો, બરાબર. જો કંઈ ડાઉટ થઈ ગયો હોય તમને કંઈ વસ્તુ ન સમજાણી હોય તો તમે નીચે કમેન્ટ સેક્શનમાં લખીને તમે મને જાણ કરી શકો છો, બરાબર. બાકી દર વખતના વિડીયોમાં પણ કહીશ કે કોરોના વાયરસની મહામારી છે એ ફરીથી વધવા માંડી છે, ફરીથી કેસીસ છે એ આખા દેશની અંદર, આખા રાજ્યની અંદર વધવા માંડ્યા છે, બરાબર. તો આપણે જરા પણ કહેવાય ને કે પૂરેપૂરી સાવચેતી રાખવાની છે, જરા પણ ઢીલાશ કરવાની નથી એમાં, બરાબર. અને ગઈકાલથી જ જે રાત્રિ કર્ફ્યુ છે, રાતના 8 થી સવારના 6 વાગ્યા સુધીનું એ લાગુ થઈ ગયું છે આખા દેશની અંદર, અને આ ગુજરાતના 20 શહેરોની અંદર, બરાબર, જેમાં ભાવનગર શહેર પણ આવે છે. તો આપણે તમને વિનંતી છે કે આ જે કર્ફ્યુ છે એને પૂરેપૂરી રીતે પાલન કરજો, બરાબર. તમારા ઘરમાં જો કોઈ 45 વર્ષથી વયને ઉપરના જે માણસો હોય તેમને કહેજો કે તરત રસીકરણ કરાવી લે, વેક્સિનેશન કરાવી લે. પૂરેપૂરું સેફ છે, કોઈ જાતનો કંઈ ખતરો નથી, જરા પણ ડરવાની જરૂર નથી એનાથી, બરાબર. બાકી તમે લોકો જો જરૂર પડે તો જ ઘરની બહાર નીકળો, પ્લીઝ, બરાબર. જો બહાર નીકળો તો માસ્ક પહેરીને નીકળજો, સેનિટાઈઝરની બોટલ સાથે રાખજો. ઘરે આવો એટલે તરત જ તમારા હાથને પહેલાં સાબુ અને પાણીથી 20 સેકન્ડ સુધી ધોજો, બરાબર. બાકી કહેવાય ને કે માંદા થવાનું ટાળજો. આ ભલે ગરમીની સિઝન આવી ગઈ, પણ ઠંડો ખોરાક, ઠંડુ પાણી, ઠંડા પીણા અલગ છે એ તમારે ટાળજો બને તો, બરાબર. બાકી ગરમ પાણીના ઉકાળા પીજો, જેથી તમારી કહેવાય ને કે ઇમ્યુનિટી સારી રહે. ટાઈમ મળે તો કસરત કરજો, જેથી તમારું બોડી તમારું સ્વસ્થ રહે, બરાબર. બાકી તમારું ધ્યાન રાખજો, તમારી ફેમિલીનું ધ્યાન રાખજો. બાકી તમારું સુધી આવવાનો સોનો કોન્ટેન્ટ પહોંચાડતો રહીશ. બાકી ફાઇનલી ગાઈસ, ગુડ બાય, ગુડ નાઇટ, ટેક કેર, થેન્ક યુ.